નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વાત કરીએ તો કોઈ પણ પ્રકારના સુધારા અને વધારા બજારમાં નથી જોવા મળ્યા અને કપાસની જે બજાર છે એમાં આજે સ્ટેબિલિટીનો માહોલ છે જોવા મળી રહ્યો છે। મિત્રો, આજે સૌપ્રથમ વાયદા બજારથી વિડીયોની શરૂઆત કરવી છે તો સૌપ્રથમ MCX કોટનથી વાત કરીએ તો MCX કોટનમાં આજે 100 રૂપિયાના સુધારા સાથે 54,200 રૂપિયાની જે સપાટી છે તેના ઉપર વાયદો જોવા મળી રહ્યો છે। આગામી થોડાક દિવસોની અંદર એટલે કે જો આજ અઠવાડિયાની અંદર જે MCX વાયદો છે 55,000ને ક્રોસ કરે તો આગામી અઠવાડિયાની અંદર નાની મોટી તેજીની જે ધારણા છે બનતી જોવા મળી શકે છે। આ સાથે અમેરિકન વાયદો છે એમાં મિત્રો આજે જોરદાર તેજી જોવા મળી છે અને ઓલ ટાઈમ હાઈ તરફ તો નહીં પરંતુ ફરી એકવાર $70 નજીક મિત્રો પહોંચતા જોવા મળી રહ્યો છે। આજે $67.21 સુધીનો હાઈ છે અને $65.51 મિત્રો અત્યારે ક્લોઝ થયો છે। ઓલ ઓવર MCX વાયદામાં મિત્રો આજે સારી એવી તેજી છે। ઓલ ઓવર હવે કપાસની બજારના ભાવની વાત કરીએ તો આજે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ 1650 રૂપિયા સુધી જોવા મળ્યા છે। વડાલીની અંદર સૌથી ઊંચો ભાવ 1681 બોલાયો છે। આ સાથે સાથે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો જેતપુર માર્કેટની અંદર આજે 700 રૂપિયાનો સૌથી નીચો ભાવ નોંધાયો છે। આની સાથે સાથે હવે મિત્રો કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો અત્યારે 1450 થી લઈને 1500-1600 વચ્ચે કપાસના સરેરાશ ભાવ ક્વોલિટી વાઇઝ જોવા મળી રહ્યા છે અને 4G કપાસમાં વાત કરીએ તો જે ભાવ છે એ 1550 થી લઈને 1650 વચ્ચે ખેડૂતોને જોવા મળી રહ્યા છે અને એક ક્વોલિટીમાં વાત કરીએ તો 1450 થી લઈને 1550 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। હવે મિત્રો કપાસની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 8,000 રૂપિયા, સૌથી નીચા ભાવ 6,000 રૂપિયા અને સૌથી ઊંચા ભાવ 8,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કપાસની બજારમાં અત્યારે જે રીતના ફેરફાર છે જોઈને કોઈ પણ પ્રકારની મોટી તેજીની ધારણા છે નહીં, પરંતુ રૂ બજારમાં સારી એવી તેજી એ કપાસ બજાર માટે સારી એવી સાબિત થઈ શકે છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર કપાસ બજારના સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો।